ગૌતમ નવસારી અમે પહોંચી ગયા છીએ. એન્જોય પાર્ક, નેચરલ પાર્ક, સ્વિમિંગ પુલ, સાંસ્કૃતિક દર્શન બધું જ અહીંયા છે. અમે એન્ટ્રી અહીંયા લઈએ છીએ. તો ગાઈઝ અત્યારે પહોંચી ગયા છીએ નવસારી ગણદેવી રોડ પર આવેલું સાંસ્કૃતિક ગૌધામમાં. અમે પહોંચી ગયા છીએ સહજાનંદ પ્રસાદમાં. આ જો બીજી ડીશ આવી ગઈ. સારું છે ને? છાશ છે ગીર ગાયની, પ્યોર ગીર ગાયની. જો સામે લખેલું જ છે. ટોકન વાળા ભાઈ ઓળખે. કોણ? ટોકન માં લેવા વાળા ભાઈ ઓળખે, હા. ડીશ આપવા વાળા ભાઈ ઓળખે અને આજુબાજુ ટેબલ વાળા ઓળખે. બધા ઓળખે, બધા સબસ્ક્રાઇબર જ છે. ક્યાં છે? ધોળાવાળ વાળા ભાઈ છે એટલે. ચાલો જમવા. ગાઈઝ આ સાંસ્કૃતિક ગૌધામની અંદર 4 અલગ અલગ પ્રકારના વિભાગ છે. બધામાં અલગ અલગ એક્ટિવિટી છે અને એની બાજુમાં જ એક્ઝેક્ટ વિભાગ પ્રમાણે ટિકિટ બારી છે. જે વિભાગમાં જવું હોય ને એ પ્રમાણેની અલગ અલગ ટિકિટ છે. ચાલો આપણે ટિકિટ લઈ લઈએ. તો ગાઈઝ ટિકિટ આવી ગઈ છે. ગાઈઝ તો ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે. અહીંયા વિશાળ મસ્ત ગાર્ડન છે અને મંદિર છે, પ્રદર્શન છે. જેમ આપણે અક્ષરધામમાં જે રીતનો Same નજારો view છે ને એ સેમ ઈ ટાઈપનું જ બધું બનાવ્યું છે. બતાવું હું તમને. ગૌ માતા જો આગળ કેટલા ફાઇન મસ્ત ઉચ્ચા ગૌ માતા છે નંદી. શું જો છો? છત્રી, આ પાણીની છત્રી કરે ને છત્રી. બધી જ બાજુ આવી રીતના ફુવારા છે. જો આગળ પણ ફુવારો છે, સાઈડમાં પણ છે. આ છત્રી જો છાયા મૂકવાની બને. આ બાજુ પણ છે. લોકોએ પોતાની કમાણીમાંથી ભગવાન માટે ભાગ કાઢવો પડે. ઈ ભાગ અહીંયા છે. જો ક્યાં છે? કોકેની કમાણીના પૈસા આમાં નાખેલા છે. જો સિક્કા દેખાય, 10 રૂપિયા છે, રૂપિયો છે. ત્યાં બહુ પૈસા છે અંદર. અહીંયા બધામાં જો પાણી આવી રીતે કલકન વહી જાય છે. હા. તો આમાં કેમ ભરાતું નથી ને એકદમ ડાયરેક્ટ ઉડી જાય છે. એનો ફોર્સ જ વધારે છે. જીવનમાં ખાલી રહેવું જોઈએ. ફુવારા પણ બહુ ટોપ છે. આ લાઇટિંગ વાળા છે અત્યારે તો આ લાઇટિંગ ચાલુ છે પણ તો દેખાય નહીં. દેખાય નહીં. રાતે તો રાતનો નજારો તો બહુ જોરદાર હશે. જો આરામ માટે આવા છત્રી પણ છે. એટલે તને હે? એવો સવાલ ન થયો કે આનકડું પાણી અંદર આવાજ કરે તો ભરાઈ જાય, છલકાઈ જાય. હે? એનું એ પાણી એ નથી. તને છલકાઈ જાય ક્યારે? અહીંથી મંદિર દેખાય છે. જો ગાઈઝ મંદિરની એક્ઝેક્ટ આગળ નીલકંઠ વાણીની મૂર્તિ છે અને નીચે એક્ઝેક્ટ ફુવારા છે ચારેય બાજુ. પીનલ છત્રી જો કેટલી મસ્ત છત્રી છે. તાપ વરસાદ આવે ને તો અહીંયા ઊભું રહેવાનું. ઘાસ વહી ગયું એવું લાગે ને. હા. આ બધા બેઠા છે નીચે જો છત્રીની નીચે છાંયે. અને જાય છત્રી એ ઊભા હોય ને તો સામે કેવા જશોદામાં જો કાનાને આ તારો કાનો જો કાનાને શું થાય છે? પગમાં કંજવાળ આવે છે. એટલે પગમાં કંજવાળ આવે એટલે મતલબ કે હજી ચાલવાનું બહુ છે. ઓકે. આજ પવન હારો. અને હાથમાં ખંજવાળ આવે તો પૈસા આવે. હાથમાં કંજવાળ આવે તો પૈસા. એ તો હાથમાં ખંજવાળ આવે તો શું થાય? હાથમાં કંજવાળ આવે તો શું થાય? મને આવે છે. જો ગાઈઝ આ કાનાએ છે ને આખો ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે. બરાબર, ચાલો આપણે એની નીચે. કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉપાડ્યો તો હા. અને આ છત્રી ઉપાડે છે. જો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં કળશ છે અને એની અંદર મંદિર છે. બહુ સરસ મજાનું દ્રશ્ય છે. હેતલ છે ને અત્યારે ફોટા પાડે છે. જો હેતલ પાછળ છે ને કૃષ્ણ ભગવાન આવવા જોઈએ. હો આવે છે ને? હે તા થોડીક સાઈડમાં ઉપર તારે કહેવાય ને કે મમ્મા આમ રહો, પપ્પા આમ રહો. તારે આમ જો આમ સાઈડમાં વીએ થોડોક અહીંયા વીએ. એમ નહીં હજી આમ જો આમ રે હું ક્યાં રહું હવે? આવે છે? હવે આવી. અને આમ વચ્ચેનો ભાગ આમ બહાર કેમ કાઢે છો? સીધો ઉપડે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है.
હેતાંશ છે ને થાકી ગયો તો હવે જઈએ. ચાલો એક કામ કરી પેલા પ્રદર્શનમાં જઈએ એવી. અને જો આ તમને એવું લાગે છે જયદીપ, તમને એવું લાગે છે ને કે આ કળશ મૂક્યા છે સોના, પણ ઈ કળશ નથી. તમને ખબર છે ઈ કળશ જો એક આમે છે, એક અહીંયા છે, ઉપર ધજા લગાવેલી છે, એક બાજુ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજા છે ને એક બાજુ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. બે બાજુ મંદિર છે. ઈ કળશ આપણે દૂરથી લાગે ને તો આપણને એમ થાય કે આ ફોટોશૂટ માટેના અથવા તો શોના કળશ છે, પણ એમાં ભગવાનનું મંદિર છે. મેચિંગ કર્યું છે. અને ગમે ઈ સ્વામિનારાયણના મંદિરે તમે આવો ને તો એક તમને બહુ જ જોવું ગમે. એક તો ચોખ્ખાઈ અને બીજું કે જે અલગ અલગ જે વિવિધ જાતના વૃક્ષો ઝાડ ફૂલ જે કઈ ઉગાડેલા છે ઈ, અને એમનું કટિંગ પણ એટલું ફાઇન હોય કે બધું અલગ અલગ શેફમાં. ગાઈઝ આ સબસ્ક્રાઇબર છે, મેચિંગ કરીને આવ્યું છે આ ફેમિલી. જો ફૂલ મેચિંગ. કૌભાંડ કરતો નહીં, ઠેકડા મારતો નહીં. જો આવું થશે દીદીને જેવું. દોઢ મહિનાનો સ્કૂલે છૂટી કે જવાનું? અચ્છા એવું હજી મૂકી પાછો રાઈટ હેન્ડ છે એટલે જ લખવામાં પાછું એવું છે. ગૌશાળા છે. જો ગાઈસ ગૌશાળા તો આ બાજુ છે. અહીંયા બધી બહુ ગાયું છે. ફોન જોતો છે. આ ક્યાં છે? બિસ્કિટ નો કાઈ બટાઈ મૂકી દે ને. કાઈ ન કરે હો. આમ કરાય હેતન જાવ. તમે રેપુ ખાવાનું કાઢી નાખો. તો ગાઈઝ હવે દર્શન કરી લીધા છે, હવે પ્રદર્શનમાં જઈશું. જો ગાઈઝ આ ગાયના ઘીનો પ્રસાદ છે. બહુ મસ્ત ઘીની સ્મેલ આવે છે. લડ્ડુ હમણાં હેતાન છે ઉપાડ્યો તો ગોવર્ધન પર્વત. હેતાન હમણાં તે ઉપાડ્યો તો ને કૃષ્ણ ભગવાને. જો કૃષ્ણ ભગવાને આમ જો ટચલી આંગળી ઉપર આખો પર્વત ગોવર્ધન પર્વત. હા બહુ વરસાદ આવતો હતો ને હેતાંશ, બધાના ઘર તણાઈ ગયા એટલે બધા જો પછી અહીંયા આવ્યા હતા નીચે ગોવર્ધન પર્વતની નીચે. ગાઈસ તો નેક્સ્ટ ડોમમાં જઈશું હવે. ગાઈસ સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં છે ને બંદરો પાસે માળા કરાવી હતી, તેનું આ દ્રશ્ય છે. સ્વામિનારાયણ ભગવાને છે ને આ હિંસક જે યજ્ઞ કરતા ને એ બંધ કરાવ્યું, તેનું આ દ્રશ્ય છે. આ જે મંદિર છે ને એ સાઉથ નું એક મંદિર છે, મને નામ નથી આવડતું, એક જ્યોતિર્લિંગ જ છે. તો સેમ ત્યાંનો લુક આમ મળતો આવે છે. કોમેન્ટ કરજો એ કયા મંદિરની વાત કરે છે ને. ગાઈઝ આ એક ડોમ વિઝિટ કરી લીધું, આ બીજા ડોમમાં આવ્યા છે પણ અહીંયા વેઇટિંગ છે. જો આ બધા વેઇટિંગમાં ઊભા છે. આની અંદર છે ને નીલકંઠ વર્ણિનું આખું દર્શન થાય, કઈ રીતે એને ઘર મૂક્યું ને એ બધી વસ્તુ. તને એડ્રેસમાં કેમ ખબર પડી જાય? આ એ જ બતાવે છે. લખ્યું છે નીલકંઠ દર્શન. એવું થોડું હોય. એવી રીતે સામે ઝૂમ કરો. કઈ બાજુ ત્યાં લખ્યું છે બંધન મુક્તિ, એટલે ત્યાં વ્યસન છોડવા બાબતે છે. 4 ડોમ તો અહીંથી ઊભા ઊભા દેખાય છે.
આખું ગામડું છે ગ્રામ્ય સંસ્કૃતિ. ગાઈસ ફૂલ વેઇટિંગ થઈ ગયું છે. હાલો ભાઈ આ બ્લુ સીટમાં બેજો બેટા. બીજી લઈ લો. હા સબસ્ક્રાઇબર મળી જશે. હાય કર દે. अंतिम धर्म की स्थापना हेतु उत्तर प्रदेश में 12,500 किलोमीटर की एक ગાઈઝ અહીંયા સરસ મજાની બધી ગામડાની થીમ ઊભી કરી છે અને બધા મેસેજ આપેલા છે અલગ અલગ. અલગ અલગ ઘંટા મારા શિક્ષા લેતા હતા ઈ, રક્ષા કરી હતી, રમતા હતા ઈ, એમના ફ્રેન્ડ સાથે બેઠા હતા ઈ, હજુ ખેલતા હતા ઈ, પછી જો આ બાલ પ્રભુની ઘનશ્યામ લીલા તમે જો મિત્ર સાથે રમે છે. અને અહીંયા જો ગામડાની જેમ મસ્ત નાનું એવું પ્રોપર ગામડો છે, બેઠો છે. સાંસ્કૃતિક ગામડો. જો અહીંયા તળાવ છે. અને ઢોલિયા જો સામે નાનો એવો અને ગાઈઝ ગામની વચ્ચે એક મંદિર પણ છે, નાનું એવું ઘનશ્યામ મહારાજનું મંદિર છે સરસ મજાનું. બાજુમાં તળાવ છે. આ ગામડું હજી પૂરું નથી થયું. નવું ગામ જૂનું ગામ બે પ્રકારનું ગામ છે. અહીંયા વચ્ચે તળાવ છે. એટલું મસ્ત વાતાવરણ છે ને કે અહીંયાથી આમ જવાનું મન નથી થતું. બાજુમાં સરોવર છે, આ બાજુ નીલકંઠ વર્ણી તપ કરે છે, અને આ બાજુ સુંદર મજાનું નાનું એવું ગામડું છે. સાંસ્કૃતિક ગામડું હોય તો પછી મજા જ આવે ને. એમાં ધુમાડા નીકળે. ચૂલો છે એ બનાવે છે. ક્યાં ધુમાડા નીકળે છે? સુબાડી બનાવે સુબાડી. ઉબાડીમાં માટલું ઊંધું હોય. ભગવાન છે ને ચત્તા માટલે બનાવતા. હવે માણસો ઊંધા થઈ ગયા ને એટલે ઊંધા માટલા રાંધીને ખાવા મળ્યા. જો ભગવાન પાસે કેટલી તાકાત હતી. જો એક પગે મારતા. 5000 આર્મી વાળા હોય ને એટલી તાકાત હતી. જો આ બધા ખેંચે છે તો એને પગે નતો બાલ હલી પ્રભુ છે ને અયોધ્યામાં ગયા કે નહીં ત્યારે છે ને મલ્લાઓ બધા હતા એ ભગવાનને છે ને ખેંચતા હતા અને પાડતા હતા. એ 3 જણા હતા ને તો ભગવાન હલી નહોતા કે એને ખબર પડી કે આ તો ભગવાન છે. એના મોઢા ઉપર ઈ સ્માઈલ. હા અને તોય જો સ્માઈલ તાકાત વાળા ભગવાન હોય. ગાઈસ આ ચિત્ર જોઈને છે ને આપણને એક આમ વિચાર આવ્યો કે દુનિયામાં લોકો આપણા ઘણા પગ ખેંચવા વાળા છે પણ ભગવાન નહીં ખેંચાતા તો આપણા તો ખેંચે જ. ચલો ગાઈસ નેક્સ્ટ ડોમ ગિરી કંદરામાં પહોંચી ગયા છીએ. લાવણ પી લેવી મેં તેમાં પર કીધું જ નથી. આ સાંસ્કૃતિક ગામમાં કોઈ નથી. દૂર દૂર સુધી क्या हुआ? गांव में कोई नहीं है ठाकुर साहब, पूरा गांव खाली है. क्या? गांव में कोई भी नहीं? जी हाँ, पूरा गांव खाली है. कहाँ मर गए सब गांव वाले? શોમાં હચવાયેલા છે. એક શો પૂરો થાય પછી બીજો પૂરો થાય ત્રીજો, એવી રીતે બધા અંદર હચવાયેલા છે. હવે તો બહુ બધું છે. હવે આ ડોમમાં જવાનું છે. એના પછી એની પાછળ એક ડોમ છે. વચ્ચે સારી સુવિધા મૂકી છે પાણીના. હા. પાણી એટલું ફરીને આવે ને ત્યાં તરસ લાગી જ જાય. સાચી વાત છે. અને ત્રીજું ડોમ એની પાછળ છે. એની બાજુમાં બધા બહુ બધા ડોમ છે. હેતાંશ બેહી ગયો છે. જો હેતાંશ બેહી ગયો, ભાગી ગયો. જો હેતાંશ દરવાજો બંધ કરતો હોય. હેતાંશ અંદર જ ન આવ્યો. હાલો વૈયા ગયું. બંધ થઈ ગયો. બંધ થઈ ગયો. હાલ આવી જા જલ્દી. હાલ નથી સાયકલી વહી ગઈ. વૈયા તો આ નથી જોવાનું. હાલ ભાઈ બીવડાવી દે એવું છે. ઓ ભાઈ ધીમે ધીમે. હેતાંશ નો અવાજ ઉપર વયો ગયો. ગાઈસ એકદમ ભયાનક જગ્યા છે. ડરાવી દે ને એવી જગ્યા છે. છોકરાઓ તો બી જ જાશે 100%. અમારે હેતાંશ બી ગયો છે. હેતાંશ બીક લાગે છે. ગાઈસ નેક્સ્ટ ડોમ બંધન મુક્તિ. रोहन, ये सब क्या है? क्या? ये सब तू लाया है? लेकिन क्यों? पापा, हमारे गुरुकुल में स्वामी जी हमें कहते हैं कि व्यसन करने से जीवन बर्बाद हो जाता है. આ શું છે? આ ઓલું છે. આ જે છે ને એનું મને નામ નથી આવડતું
ઓલું કા બ્લેક છે ને ઈ આપણે ખબર નળ સરોવર ગયા હતા. ના ના કબૂતર નથી, કાગડો નથી? આપણે નળ સરોવર ગયા હતા ત્યારે ઓલું ખબર બહુ ફિશ ખાઈને ઓઇલ આવી જાય તો હા. ઈ ઉપર સુકાવા છે, ઈ છે? સુકાવા ઈ છે. અરે કાગડો છે. કાગડો નથી, કાગડો નથી, શું છે હેતાંશ? કાગડો નથી. એની બાજુમાં શું છે? ઈ બત્તી. કાંઈક વિદેશી પ્રાણી છે, બહારથી આવે નળ સરોવરમાં. ચિંતનભાઈ તમને ખબર છે? ઈ છે ને ખાધા જ કરે, ખાધા ન કરે, ફિશર્સ ખાધા કરે, ફિશર્સ ખબર છે મને. अच्छा ठीक है समझ गया ઈ ખાય હેતો ને પાછો વિદેશે વહી જાય. એવું ખાવા છે. જાવ. પછી ખાય ને પછી પાછું રહી ન શકે, એના સ્કિન ઉપર આખા ઉપર ઓઇલ થઈ જાય, પછી એને તડકે રહેવું પડે. સેમ આવું સુરત નું પબ્લિક છે. પૃથ્વી ઉપર જન્મ લે ખાધા જ કરે. ઓઇલી સ્ક્રીન થઈ જાય, ફેસવોશ લે, સ્કિન હા ઈ થઈ જાય, પછી ખીલ આવે અને પછી વહી જાય. ખાવા જાય હતા. बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में क्या जानते हो ચાલો ગાઈઝ હવે નેક્સ્ટ ડોમ અમેઝિંગ મિરર હાઉસ. આમાં જવાનું કઈ બાજુ એ જ નથી ખબર. ક્યાં આવી જા પિનલા? મિરર હાઉસમાં. ચાલો હવે નેક્સ્ટ ડોમ ગૌ મહિમા. શું થઈ ગયું ખબર? અત્યારે ફોન આવ્યો કે અમારે ઓફિસે છે ને લાઈટ પંખા ને બધું શરૂ થઈ ગયું છે. કાલનું શરૂ છે, હજી શરૂ જ છે અને આજ તો રજા છે. તો આવું છે. આ કયા ડોમ માં આવ્યા પિનલ? ગુરુદેવ. કલા દર્શન કલા દર્શન. અને અમને અમારી કલા દેખાણી 24 કલાકથી લાઈટ પંખા શરૂ મૂકે વીઆઈ એટલે જ આ ડોમ માં આવ્યા છે. અને અમારા નસીબ તો જો કેવા, ઓફિસની ચાવી અમારી સાથે છે. આપણે જ આવી જાય ઠંડુ થઈ જાય કમ્પ્લેટ બરફ જેવું. જો રામ ભગવાન અને હનુમાનજી મળ્યા હતા ને એનું દ્રશ્ય છે. આજના વ્લોગનું સૌથી બેસ્ટ દ્રશ્ય મને આ દેખાય છે. આ જોઈને એકદમ અંદરથી આનંદ થઈ ગયો. એકદમ ક્રૂર સિંહ હતો, એને નીલકંઠ વર્ણીએ શાંત પાડીને બેસાડી દીધો છે. નેક્સ્ટ ડોમ ભગવત ચરિત્ર. દરિયામાં પથ્થર રામ લખી હનુમાન દાદાએ બ્રિજ બનાવ્યો હતો. એ જો આ સેતુ બ્રિજ, હનુમાન દાદા બધા પથ્થરમાં રામ 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 લખતા હતા. જો અને આવી રીતે બ્રિજ બનાવ્યો. એમ ન કરાય બેટા, નો ટચ. બકાસુર જો. જ્યારે એના મામાએ મોકલ્યું હતું ને તો શ્રી કૃષ્ણ ભગવાનને જો એનો વધ કરી નાખ્યો. ગાઈઝ હવે આવ્યો છે નેચરલ પાર્ક. બર્ડ હાઉસ માં એન્ટ્રી લઈ રહ્યા છીએ. હેતાંશ હાલ તારા કામની વસ્તુ છે. જો ખુલ્લા છે. જો અહીંયા છે લાઈન માં બધે. પાંજરામાં સામે લાઈન માં બધા ગોઠવાઈ ગયા છે. આ એના માળા છે મટકામાં છે ઈ. પિનલ અહીંયા જો ખતરનાક આઈટમ છે. જો શું છે? જો તું. કેન્ટીન બનવાની છે, ટૂંક સમયમાં ફ્રીજ આવી ગયું છે. બ્લુ સ્ટાર નો ફ્રીજ છે. એવું છે. બ્લુ સ્ટાર નું ફ્રીજ આવી ગયું છે. હવે ટૂંક સમયમાં ચાલુ થશે. ઓ ભાઈ બધા જોવા જાય છે. કોણ જાણે ડાયનોસોર એની અંદર હોય ને એમ. મારા હાથમાંથી બોક્સ પડી ગયું ને હેતાંશ શું બોલ્યો હેતાંશ? હેપી બર્થડે ટુ યુ. યો કોનો બર્થડે છે ત્યાં? એક્ઝિટ થતા તે નેચર રીત જ તે સામે જંગલ આપણે ખેતર. આ ક્યાં બહાર કાઢ્યા? અહીંયા બેન આ નવસારી ની બારોબાર નથી કાઢી નાખ્યા ને પિનલ? હા, વસૂલ છે અહીંયા આવું કે વસૂલ નથી? વસૂલ છે, વસૂલ. ફૂલ પૈસા વસૂલ. ફૂલ પૈસા વસૂલ. ઘણી બધી વસ્તુ. ઓછામાં ઓછા ખર્ચ વાળું સ્થળ આ છે. હા ઘણી બધી વસ્તુ જાણવા જેવી છે, માણવા જેવી છે, અનુભવવા જેવી છે. બહાર આગળ બોર્ડ ઉપર લખ્યું હતું, એકદમ સાચી વાત છે. એક વખત જરૂરથી આવી શકાય, ફેમિલી સાથે અવાય એવી જગ્યા છે. અને હજી થોડુંક રિનોવેશન નું કામ પણ ચાલુ છે, પણ આપણે અટવાવી એમ નથી. હજુ પબ્લિક આવવાનું ચાલુ જ છે. તમે જો એટલું બધું પબ્લિક આવે છે. ગાઈઝ હવે છેલ્લો એક પોઈન્ટ બાકી છે એન્જોય પાર્ક. હેતાંશનો છે. જો કે હેતાંશ કરતા અમારા બધાનો છે. ગાઈઝ આમાં છોકરાઓ તો મજા લે જ છે, પણ છોકરાઓની મમ્મીઓ અને એના પપ્પાએ મજા લે છે. કયા? આમાં? ઓ બાપ રે, આમાં જવું છે? ગાઈઝ જો અહીંયા બધા એન્જોય કરે છે. ગાઈઝ આમાં બે હતા, બે આવી ગયું છે. હવે નીચે નથી ઉતરાતું, ભી પડી ગઈ છે.
હેતાંશ ને તો બીક લાગી ગઈ છે. હેતાંશ બેસો બીજી વાર. હેતાંશ બીજી વાર બેસો. હેતાંશ બેવું છે ને હજી એક વાર. આ કોઈ બોલે ચાલે, જો બધાના મોઢા ઉતરી ગયા છે. માંડ બંધ જ્યો, આ બધાને જીવ અધર થઈ ગયો તો. ગાઈસ જો સેકન્ડ રાઈડ છે કાકા ભત્રીજા અને પપ્પાની. હેતાંશ આમાં મજા હે લસરી નો જાવ ક્યાંક. હેતાંશ બીક લાગે કે મજા આવે? મજા. હા સંતો આવે છે એટલે હેતાંશ એમ કહે છે કે આમ જોઈ છે. બીક લાગી ગઈ. લગા કે હેતાંશ નું ફટતું થઈ ગયું જો. બધી જ જગ્યાએ છે ને નાના છોકરાને એન્જોય કરવા માટે એની જગ્યા હોય છે. જો આ જગ્યાએ મોટા લોકો પણ એન્જોય કરી શકે છે. 15 વર્ષથી ઉપરના લોકો હોય ને એના માટે જ આ વસ્તુ છે. આ બધી જ જગ્યાએ મોટા લોકો પણ એન્જોય કરી શકે છે. ગાઈઝ ખૂબ એન્જોય કરી. ફરીથી ભૂખ લાગી. જો હવે પાછીથી ફરીથી આ પ્રસાદ ગૃહ આવી ગયો છે. ચાલો કાંઈક ખાઈએ. ખાવું છે? અહીંયા નહીં, બહાર જઈને આપણે કંઈક રસ કેવું કંઈક પીએ. રસ તો મારે તો ગળું જ ખરાબ થઈ ગયું છે. તડકો લાગી ગયો છે. ગાઈસ તો ફાઇનલી હેતાંશ અને જયદીપ બે ગાડી લઈને આવી ગયા છે પાર્કિંગ માંથી. ચાલો ગાઈઝ તો મંદિરેથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. બરાબર. ગાઈસ જયદીપ નો પહેલો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં તમે જરૂર જણાવજો તો અમને આગળ વધવાની ખબર પડે, અને કોમેન્ટ પણ જરૂર કરી દેજો. બરાબર. અને પિનલ ડ્રાઇવિંગ કરે છે ને પાછળ જો કાકો ભત્રીજો બંને સુઈ ગયા છે. બરાબર. આની ઉપર કેટલો ભરોસો છે, એકદમ નિરાંતની ઊંઘ લેવી છે બે. તો હું થોડી કાંઈ પહેલી વહેલી ચલાવું છું. આ રીલ્સ માં આવે છે શું છે? એ તો બનાવવાની હોય. ગાઈસ તમે આ રીલ્સ નથી જોઈ તો ઇન્સ્ટાગ્રામ માં જોઈ આવજો. ચલો ગાઈસ તો મંદિર